દેશમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। આવનારા સમયમાં અમેરિકા સહિત અન્ય દેશોમાં ચૂંટણી યોજાવાની છે। એક પછી એક દેશમાં ચૂંટણીની પ્રક્રિયાને ધ્યાને રાખી મતદારોની વિચારધારા અને મંતવ્ય અંગે ખાસ સર્વે હાથ ધરાયો હતો, જે અંગે ચોંકાવનારો અને ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે। ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ અસિસ્ટન્ટ એટલે કે આઈડિયા દ્વારા એક ચિંતાજનક રિપોર્ટ જાહેર કરાયો છે। આ રિપોર્ટ તૈયાર કરવા 19 દેશોના મતદારો સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા। આ સર્વે જુલાઈ 2023 થી જાન્યુઆરી 2024 વચ્ચે હાથ ધરાયો હતો, જેમાં ભારત, અમેરિકા, બ્રાઝિલ, ચીલી, કોલંબિયા, ગામ્બિયા, ઇરાક, ઇટાલી, લેબનોન, લિથુઆનિયા, પાકિસ્તાન, રોમાનિયા, સેનેગલ, સિયેરા લિયોન, દક્ષિણ કોરિયા અને તંજાનિયાનો સમાવેશ થાય છે। ચોંકાવનારી વાત એ જાહેરમાં આવી કે 17 દેશોમાંથી અડધા દેશના નાગરિકો તેમની સરકારથી ખુશ છે, એટલે કે બાકીના દેશોના નાગરિકો સરકારથી ખુશ નથી। 19 માંથી 8 દેશોના મોટા ભાગના મતદારોએ જણાવ્યું હતું કે તેઓ મજબૂત નેતા ઈચ્છે છે। મજબૂત નેતાની ઈચ્છા વ્યક્ત કરનારાઓમાં ભારત અને તંજાનિયાના લોકો સૌથી વધુ હતા। મતદારોએ ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શી યોજાય તે માટે વિશ્વાસ ન હોવાનું જણાવી ચિંતા વ્યક્ત કરી છે। આ સર્વે અનુસાર મોટા ભાગના મતદારો લોકતાંત્રિક સંસ્થાઓની સ્થિતિથી ખુશ ન હોવાનું ધ્યાને આવ્યું છે। અનેક દેશોમાં લોકશાહીની સ્થિતિ સારી ન રહી હોવાનું આ સર્વે બાદ રિપોર્ટમાં જાહેર થયું છે।